નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, તો અત્યાર સુધીના સૌથી મોટા પેન્શન સમાચાર આવે છે. મિત્રો, જો તમે ગુજરાત રાજ્યના પેન્શનધારક છો, તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે. પેન્શન માટે આજ તારીખ 29/7/2024થી એક લેટેસ્ટ અપડેટ આવે છે. મળશે આટલો પેન્શન વધારો શું છે, સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં કરવાના છીએ. ચર્ચા કરતા પછી ચેનલ નવા છો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, વિડીયો લાઇક કરી દો. તમને અમારી ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે. તો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. 8મું પગાર પંચ હિસ્સેદારોની બેઠક અને પરામર્શ કરી રહ્યું છે. કેન્દ્ર સરકારના કર્મચારી પગાર, પેન્શન અને ભથ્થા અંગે ભલામણ અંતિમ સ્વરૂપ આપતા પહેલાં મુખ્ય વિકાસ સમિતિની સમયમર્યાદા તય કરી શકે છે. કેન્દ્ર સરકારના કર્મચારી પેન્શન માટે પગાર, પેન્શન, ભથ્થા અને સંલગ્ન લાભોની સમીક્ષા કરવા માટે કેન્દ્રદાતાએ નવેમ્બર 2025ના રોજ ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં 8મી પગાર પંચની રચના કરવામાં આવી હતી. ત્યારબાદ આયોગમાં તેના બંધારણ હેઠળ તે ભલામણ રજૂ કરવા માટે 18 મહિનાનો સમયમર્યાદા આપવામાં આવી હતી. માત્ર થોડા દિવસોમાં 3 ઓગસ્ટના રોજ 8મું પગાર પંચ 9 મહિના પૂર્ણ કર્યા હશે. એટલે કે ફાળવેલા સમય અડધો ભાગ પૂર્ણ થઈ ગયો છે. મિત્રો, તો 8મું પગાર પંચ હવે એક મહત્વપૂર્ણ તબક્કામાં પ્રવેશી ગયું છે, જેના કારણે દેશભરના કર્મચારી સંગઠનો, પેન્શન અને હિસ્સેદારો સાથે પરામર્શ વધુ તીવ્ર બન્યો છે. તમે જાણો છો મિત્રો, 8મો પગાર પંચ જે સમયગાળો આપ્યો તે 3 ઓગસ્ટે હવે અડધો થવાનો છે. તો તે મહત્વપૂર્ણ તબક્કો પ્રવેશ થઈ ગયો છે, અડધો પૂર્ણ થઈ ગયું છે. મિત્રો, કર્મચારીઓને પેન્શન શું જાણવું જોઈએ? તો કમિશનના સત્તાવાર વેબસાઇટ પર નવીન અપડેટ્સ અને મીટિંગ સૂચના દર્શાવે છે. 8મું પગાર પંચને ભલામણ અંતિમ સ્વરૂપ આપતા પહેલાં વ્યાપક પરામર્શના વધુ રાવને પ્રાથમિકતા આપી રહ્યું છે. મિત્રો, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં દિલ્હી, ચેન્નાઈ અને પાંડુચેરીમાં બેઠક આયોજન કરવામાં આવ્યું છે. તેથી કમિશન કર્મચારી સંગઠનો, પેન્શનો અને અન્ય હિસ્સેદારો પાસેથી પ્રતિસાદ એકત્રિત કરવા તેના ઉદ્દેશ સાથે ચાલુ રાખે છે. મિત્રો, આ બેઠકોમાં ફ્રીડમ ફેક્ટર, પગાર સુધારો, ફુગાવાની ચિંતાઓ, પેન્શન સુધારો, ભથ્થા અને કર્મચારી અને પેન્શનનું મનોબળ વધારવા અને તેમની આજીવિકા સુધારવાનો માર્ગ પર ચર્ચા થવાની અપેક્ષા છે. આ ચર્ચાઓમાં ફ્રીડમ ફેક્ટર કેન્દ્ર સ્થાને રહે છે. 6ઠ્ઠા અને 7મા પગાર પંચ દરમિયાન તે અનુક્રમે 1.80 અને 2.57 હતું. બધા પાસોની ફરિયાદો અને અગ્રણી હિસ્સેદારોના મંતવ્ય ધ્યાનમાં લીધા પછી 8મું પગાર પંચ માટે ફ્રીડમ ફેક્ટર મલ્ટિપલ નિર્ણય લેશે. આ નિર્ણય કર્મચારીઓના પગાર, પેન્શન પર અસર કરશે, આગામી દાયકાના પગાર સુધાર વ્યાખ્યાયિત કરશે અને 7મા પગાર પંચ સુધી ચાલશે. ફ્રીડમ ફેક્ટર, પગાર સુધારા અને પેન્શન ભથ્થા અંગે ચર્ચાઓ જોઈ લો. મિત્રો, વિવિધ યુનિયન વચ્ચે ચર્ચાઓ મુખ્ય મુદ્દે બની રહ્યું છે. બીપીએમસી અને એનસીજીસીએમ જેવા અગ્રણી યુનિયનો ફ્રીડમ ફેક્ટર પણ 5% વધુ સુધારો કરવાની માંગ કરી રહ્યા છે. જો કે અત્યાર સુધી કોઈ ભલામણ કે અવલોકન જાહેર કરવામાં આવ્યું નથી. ત્યારબાદ કેન્દ્ર સરકારના કર્મચારી પેન્શનની નવીનતમ અપડેટ્સમાં જાહેરાતમાં ફક્ત પગાર પંચ સત્તા વેબસાઇટ પર જોવાનું રહેશે. મિત્રો, વેબસાઇટ જોઈ લો, કશું વેબસાઇટ પર તમે અપડેટ આપવામાં આવશે. જ્યારે અંતમાં વાત કરી લઈએ કે કમિશનનો અંતિમ અહેવાલ મે 2027માં આવવાની અપેક્ષા છે અને આ સુધારો જાન્યુઆરી 2026થી લાગુ થશે, જે સરકાર મંજૂરીને આધીન રહેશે. મિત્રો, તો આ ત્યાંથી મહત્વપૂર્ણ અપડેટ. થેન્ક યુ વેરી મચ વોચિંગ વિડીયો. જય હિન્દ, જય ભારત.